જ્ઞાનના સાગર કૃપાનિધિ છે. પૃથ્વી તત્વનો મૂળ ધર્મ છે એ સર્વને આધાર આપે છે. શું કરે છે? શું આપે છે? બધાને આધાર આપે છે. મોટી સાયકલ આપણા આખા શરીરમાં વાયુ ચાલે. આ જે શ્વાસ લઈએ છે એ આપણા શરીરમાં આખામાં જાય અને બધું સાફ કરીને બહાર લાવે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि. ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि. सत कैवल साहेब. 3 વખત જોરથી. સત कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब. चलो મને કહો ને કૈવલ કેવા છે? કાલે શીખ્યા છો ને બધા? ચલો चलो शुरू करिए. 1 2 3. मने कहो ने कैवल केवा छे, कोई कहो ने कैवल केवा छे. चालो मळीने जाणी केवा छे. चालो मळीने जाणी જ્યારે કોઈ ન હતું ત્યારે એ જ હતા. આમાંથી વાંચીને જો, લખેલું છે જો, આમાંથી વાંચીને જો. આમાં કવિતામાં જો. તેથી આદ્ય કયા સૌથી પહેલ. નંબર પડે છે અહીંયા પાછળ પાછળ. ચાલો મળીને જાણી. ઇંગ્લિશ છે તેમાં નહીં હોય. આ છે મળીને જાણીએ એ કેવા છે. અંકુર આવશો સંકલ્પે બનાવ્યા. ઇંગ્લિશમાં નથી, પેલું નથી. સંકલ્પે બનાવ્યા સક્રત કયા. શ્રેષ્ઠ જગત કરતાને સક્રત
થોડું ઘણું રિવિઝન કરી લઈશું. કાલનું આપણે ભણ્યા હતા એ કેટલા તત્વો છે? કયા કયા? ઉપરથી પછી પૃથ્વી તત્વ કેવું છે? સખત અને મજબૂત. આપણા શરીરમાં પૃથ્વી તત્વ કયું છે? આપણા હાડકા. પછી જળ તત્વ કેવું છે? ઉપરથી નીચે વહે છે અને કેવું છે? ઠંડુ. બરોબર. હવે બધા છે ને ઘરે જઈને બધાના પોતાના બુકમાં આ આખું બધાની કેરેક્ટરિસ્ટિક આપીશું. એક વખત ગાઈ લેશું, બોલી લેશું, સમજી લેશું. વર્ગ 3 પૃથ્વી તત્વ. અર્થ એલિમેન્ટ. ક્લાસ 3 અર્થ એલિમેન્ટ. પહેલાં ગુજરાતીમાં બોલું છું, બરોબર સમજી જજો. હા, ચલો આપણે હવે આ ઉપયોગમાં આવનારા પૃથ્વી તત્વના ગુણધર્મો જોઈએ. શું કહેવાનું? Now let's learn about the characteristics of earth element. અર્થ એલિમેન્ટના ગુણધર્મો છે. બધા એક વખત બોલવાના છે, હું બોલાવું એટલે. બરોબર. પૃથ્વી તત્વનો મૂળ ધર્મ છે એ સર્વને આધાર આપે છે. શું કરે છે? શું આપે છે? બધાને આધાર આપે છે. પછી કેવું છે? તત્વનું કઠણ છે. કેવું છે? કઠણ. પૃથ્વી તત્વ હોય એટલે આપણે જુઓ જમીન કેવી કઠણ હોય છે. પાણી થાય તો ઢીલી થાય. એટલે પૃથ્વી તત્વ કેવું છે? કઠણ છે. One main characteristic of earth element is that it gives support and forms the base of everything. બધાનું પિંડ બનાવે. પૃથ્વી તત્વ શું કરે? પિંડ બનાવે. Earth element is hard and strong. કેવું છે? સખત છે. કેવું છે? પર્વતો કેવા છે? માઉન્ટેન્સ બધા સખત હોય ને. પથ્થર કેવો હોય? સખત. આ શું કહેવાય? બધાને પૃથ્વી તત્વ. બરોબર. હવે શું કહે છે? આપણે આના ઉપર ઊભા રહી શકીએ, ચાલી શકીએ, દોડી શકીએ અને તેના ઉપર ટ્રેન, વાહનો, સ્કૂટર, ગાડી વગેરે દોડી શકે. પૃથ્વી ઉપર આપણે જોઈએ છે ને રોડ ઉપર જ દોડે ને બધું. બધા વાહનો ક્યાં દોડે? પૃથ્વી પર. બરોબર. એટલે પૃથ્વી તત્વ બધાને શું કરે છે? આધાર આપે છે. વિચાર કરો, આપણે ચાલીએ અને પૃથ્વી જ ના હોય તો ક્યાં ચાલી શકીએ? તો પૃથ્વી તત્વ શું આપે છે? આધાર આપે છે. એ રીતે આપણા બોડીમાં આપણું સ્કેલેટન છે, આપણું હાડ પિંજર છે. એની ઉપર આપણી પર બધી ચામડી ને માંસ બધું લાગેલું છે. એ હાડ પિંજર છે એ એકદમ સ્ટ્રોંગ હાડકાનું બનેલું છે. એના ઉપર જ આપણે ઊભા રહી શકીએ. એટલે આ કેવું સ્ટ્રોંગ છે પૃથ્વી તત્વ. એટલે જો આપણું પૃથ્વી તત્વ બરાબર હોય તો આપણે કેવા હોઈએ? તું આગળ આવતી રહેજો. તું વ્હાઈટ. તારું નામ શું? એને આગળ લઈ લે. આ બાજુ થોડા નજીક આવતા રહો. બેટા તારું જો માઇન્ડ અને બધું એ મારી સામે જોજે. તું આડી અવળી ના થતી. થોડા આગળ આવતા રહો, જગ્યા છે બધી. ચલો હવે આપણા શરીરમાં પૃથ્વી તત્વ કયું છે? આપણા બોડીમાં પૃથ્વી તત્વ ક્યાં છે? પાક્કું? એકદમ પાક્કું ને. એટલે એનાથી આપણે ઊભા રહી શકીએ. આપણા પગ છે, પગની અંદર જે આપણા આપણા પગ છે ને, પગની અંદર હાડકું છે એટલે આપણે ઊભા રહી શકીએ. એની પાછળ બધી પિંડીને બધું છે. એટલે હાડકાને લીધે આપણે શું રહી શકીએ છે? ઊભા રહી શકીએ. આપણી અંદર પાછળ આપણી કરોડરજ્જુ છે ને, સ્પાઇનલ કોર્ડ. સ્પાઇનલ કોર્ડથી આપણે ઊભા રહી શકીએ. તટ્ટાળ. નહીં તો આપણે જો સમજો સ્પાઇનલ કોર્ડ સરખી ના હોય તો શું થઈ જાય ખબર છે? આપણે આવું થાય આપણું. એટલે જ્યારે આપણી સ્પાઇનલ કોર્ડમાં તકલીફ આવે તમે વિચાર કરજો, બધા ઘરડા લોકો છે એ ધીમે ધીમે કેવા થઈ જાય? વાંકા. કેમ? તો કે એના હાડકાં મજબૂત નથી રહેતા.
લાંબો સમય થાય એટલે હાડકાં સુધી જાય, ઘસાઈ જાય. તો પૃથ્વી તત્વ આપણું સ્ટ્રોંગ હોય તો આપણે હાડકાં કેવા રહે? મજબૂત. અને આપણે પૃથ્વી તત્વનો કાલે પ્રાણાયામ કરેલો. કરે કયો પ્રાણાયામ કર્યો તો? કપાલભાતી. કયો કર્યો તો પ્રાણાયામ? બરોબર યાદ છે ને? કેવી રીતે કરવાનો એકવાર મને બતાવો છો તો? કેવી રીતે કર્યો તો આપણે? આંગળી આમ, બરોબર. આ છે એની અપાન મુદ્રા. આ પૃથ્વી તત્વનો વાયુ છે. હવે આપણે જે વાયુ પણ શીખવાના છીએ. એટલે આ પછી કરો તો ચલો આમ કરો, એકદમ સ્ટ્રેટ સટ્ટાડ બેસો. 10 ટાઈમ્સ કરીશું. કરો તમે લોકો, કોઈ કરતા કેમ નથી? કરો ચલો. જો મને અવાજ આવે છે ને? બરોબર. આનાથી આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ કેવી રહે? સ્ટ્રોંગ. અને એનાથી આપણું શરીરનું પાચન થાય એટલે આપણા હાડકાં મજબૂત બને. બરોબર. હવે આગળ જુઓ. હવે પૃથ્વી તત્વનું મૂળભૂત તત્વ શું છે? માટી. પૃથ્વી તત્વનું મૂળ તત્વ શું છે? માટી. હવે માટીનું શું શું બને વિચાર કરો. માટીનું શું બને? જો અહીંયા ફોટા આપેલા છે. માટીના કોળિયા બને, નળિયા બને, માટીના વાસણો બને, માટીમાંથી રમકડા પણ બને. અને ગણપતિ દાદા પણ માટીના બને, ખબર છે ને? તો આ બધું માટીનું બને. આ પૃથ્વી તત્વના ઉદાહરણો છે. એક્ઝામ્પલ્સ ઓફ ઓય અત્યારે તબલા નહીં હો. એક્ઝામ્પલ્સ ઓફ કયું તત્વ છે આ? તો ક્યાં જતા રહો છો તમે? આ બધું કાનું બનેલું છે? માટી. એટલે માટીમાંથી બનેલી ઈંટોનું બનેલું છે, માટીના અને પથ્થરોનું બનેલું છે, આરસપાનનું બનેલું છે. આ બધું શું કહેવાય? પૃથ્વી તત્વ. એટલે પૃથ્વી તત્વ આપણી અંદર બરોબર બેસી જવું જોઈએ કે પૃથ્વી તત્વ કેવું હોય? હાર્ડ અને બધાને સ્ટ્રોંગ અને બધાને આધાર આપે. હવે આગળ જુઓ. પૃથ્વી તત્વનો બીજી કેરેક્ટરિસ્ટિક્સ એ કેવું છે? જડ. જડ એટલે શું ખબર છે? એ મૂવમેન્ટ ના કરી શકે. અત્યારે તમને ઘરને ફેરવું તો ફેરવી શકો? સ્કૂલને ફેરવી શકો? કેમ? કારણ કે જડ છે ને. શું કહેવાય? જડ. મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓર અહીંયા આગળ છે. ધ મોસ્ટ બેઝિક પાર્ટ એ સોઇલ છે. અને પછી આગળ વાંચો. ધ અર્થ એલિમેન્ટ ડઝ નોટ મૂવ. ઇટ ઇઝ જડ, વિચ મીન્સ ઇટ સ્ટેઝ સ્ટીલ એન્ડ ડઝન્ટ ચેન્જ પ્લેસીસ. જગ્યા બદલી શકે નહીં. માઉન્ટેન્સ જગ્યા બદલે? ના બદલે. એટલા માટે આ બધા કેવા હોય? એક જ જગ્યાએ બેસી રહેવા, સ્થિર. એને શું કહેવાય? સ્થિર. હવે બીજું, પૃથ્વી તત્વ કેવું છે? છે જ ઉષ્ણ છે, ગરમ છે. તમે માટીને ખોદો ને તો અંદરથી ગરમ ગરમ લાગે. કોઈ દિવસ માટી ખોદી છે તો એ કેવા લાગે? ગરમ લાગે. પછી શું કહે છે? નદી કિનારે કે બગીચામાં રમવા જાઓ. હું ગુજરાતી જ વાંચું છું, ચાલશે ને બધાને? ડબલ ઇંગ્લિશ જે લોકોને ના સમજાતું ઇંગ્લિશ વાંચી લે, બરાબર? કારણ કે બધાને સમજાય. આપણી ભાષા તો આપણી ગુજરાતી કઈ છે? આપણી મધર ટંગ છે. એટલે આપણને સમજાવવું જોઈએ. હવે પૃથ્વી તત્વ એ ઉષ્ણ. ઉષ્ણ એટલે કેવું? ગરમ હોય. જ્યારે નદી કિનારે કે બગીચામાં રમવા જાઓ, માટી ખોદો તો નીચેથી માટી નીકળે અને તે હૂંફાળી ગરમ ગરમ હોય. છે ને બધાનો અનુભવ? એ કેવી હોય? ગરમ હોય. હવે કે છે પૃથ્વી તત્વ કેવી છે? ભારે. પથ્થરને ઊંચકો તો કેટલો ભારે લાગે? ભાર લાગે ને. આપણે છોકરીઓ તો નાની નાના આટલા મોટો પથ્થરને ઊંચકી ના શકે. આ લોકો બધા મજબૂત હોય, એ લોકોના હાડકાં મજબૂત હોય તો એ લોકો બધું ઊંચકી શકે. તો ભારે પૃથ્વી તત્વ કેવું હોય? ભારે હોય. હવે કે જુઓ, નાના નાના બાળકો નાના નાના પથ્થરો ઊંચકી શકે, પણ મોટા મોટા પહાડો કોઈ ઊંચકી શકે?
ના ઉચકી શકે. તો હવે જુઓ, પૃથ્વી તત્વનો રંગ કેવો છે? પીળો. પૃથ્વી તત્વનો રંગ કેવો છે? બધા સાથે બોલો. પીળો. હવે જુઓ, જ્યાં જ્યાં તમે પીળા રંગનું ફૂલ જુઓ કે ફળ જુઓ તો શું સમજવાનું? એમાં પૃથ્વી તત્વ વધારે છે. ચલો, પૃથ્વી તત્વના ફ્લાવર્સ કયા કયા લખેલા છે નીચે જુઓ. સનફ્લાવર, પછી મેરીગોલ્ડ, ગલગોટા, બરાબર, પછી પીળા ગુલાબ, બરાબર. આવા બધા ફૂલો એના છે. પછી ફળોમાં કયા કયા છે જુઓ પાછળ. આ છે ને કેપ્સિકમ, મકાઈ. પછી આપણી ચામડીનો રંગ પણ કેવો છે? બ્રાઉનિશ પીળો, બ્રાઉનિશ, બરાબર ને. બ્રાઉન શેડ એટલે બ્રાઉન અને પીળો આ બંને માટીના કલર. માટીનો રંગ કેવો છે? બ્રાઉન છે ને, એટલે માટીનો કલર અને પીળો કલર. આ પૃથ્વી તત્વ. એટલે હવે તમે ક્યાંય પણ પીળો કલર જુઓ તો શું કહેવાનું? પૃથ્વી તત્વ વધારે છે. શું છે એમાં? આજે તમને લોકોને કીટ બતાવવામાં આવશે આ છોકરાઓને. પછી કહેશે કે આમાંથી કયો તત્વનું કયું છે આ. તો તમે રંગ ઉપરથી, એના કલર ઉપરથી અને એના શેપ ઉપરથી, જો આણે પૃથ્વી તત્વ પહેર્યું છે, આણે પૃથ્વી તત્વ પહેર્યું છે, બરાબર કે નહીં? મેં પૃથ્વી તત્વ પહેર્યું છે, બ્રાઉન છે ને. આણે પૃથ્વી તત્વ પહેર્યું છે, તે આકાશ તત્વ પહેર્યું છે, બરાબર. ચાલો હવે આગળ ફટાફટ કરવાનું છે. પછી બીજો કયું છે? બનાના, પપૈયા અને મેંગો. આ બધી કઈ છે? પૃથ્વી તત્વ, બરાબર. હવે શું છે? હવેની પૃથ્વી તત્વ છે ને, જ્યાં જ્યાં સુગંધ આવે કે ગંધ આવે, અહીંયા ધ્યાન આપો બધા. ટેણિયા બધા મારી સામે જુઓ. ડાફોળિયા નથી મારવાના ક્યાંય. અહીંયા મારી સામે જુઓ, સામે. પૃથ્વી તત્વની માત્રા કઈ છે? સીટ પર. પૃથ્વી તત્વની માત્રા કઈ છે? માત્રા એટલે શું? શામાંથી પૃથ્વી તત્વ? આપણે વરસાદ આવે ને પૃથ્વીમાંથી શું આવે? વરસાદ આવે તો શું થાય? હા, ઝાડ ઉગે નહીં. પૃથ્વીમાંથી પહેલો વરસાદ આવે તો કેટલી સુગંધ આવે? આવે ને. પૃથ્વી તત્વમાંથી સુગંધ આવે. એની માત્રા કઈ છે? ગંધ. જ્યાંય પણ વાસ આવીને કે સુગંધ આવી તો શું માનવાનું? ત્યાં આગળ ત્યાં પૃથ્વી તત્વ છે. બરોબર સમજો. હું બધાને પાછળથી કહું છું. પૃથ્વી તત્વની માત્રા કઈ છે? જોરથી 5 વાર બોલો. ગંધ માત્રા. કોની? પૃથ્વી તત્વની ગંધ માત્રા. પૃથ્વી તત્વની. હવે આગળ બીજું જોઈએ. પૃથ્વી તત્વની એટલે જો હવે ગંધ માત્રા વાળા કયા ફૂલો સુગંધ વાળા છે? ફૂલ કયા ફ્લાવર સુગંધ વાળા છે? રોઝ, પછી મોગરા, જુઈ. આ બધા પૃથ્વી તત્વ. હા, લીલીમાં બહુ સુગંધ ના આવે, મોગરામાં સુગંધ આવે અને રોઝીસમાં સુગંધ આવે. તેમાં પૃથ્વી તત્વ વધારે હોય એટલે સુગંધ આવે. હવે જુઓ, મેંગો કાચી હોય તો સુગંધ ના આવે. મેંગો પાકી થાય તો એમાં હવે એનો કલર કેવો થઈ ગયો? યલો થઈ ગયો. એટલે બરોબર પાક્કું પૃથ્વી તત્વ, બરોબર. મેંગો એટલે કયું તત્વ? તો હવે મેંગો ખાઈએ તો શું થાય? મજબૂત થાય. શરીર કેવું થાય? મજબૂત થાય. હવે જુઓ, હવે શું કીધું? મોગરા, ગુલાબ કે અને બીજી કંઈ પણ ગંધ આવે. હવે તમે જુઓ, આપણું સ્ટૂલ પાસ થાય એ કયા કલરનું હોય? સ્ટૂલ કેવા કલરનું હોય? સ્ટૂલ એટલે ખબર ને, આપણે લેટ્રિન જઈએ ને આપણો મળ, એ કયા કલરનો હોય? પીળો હોય. પીળો હોય, બ્રાઉન હોય. તો એ કયું તત્વ છે? અને એને પણ ગંધ આવે ને બધાને. ફ્લશ ના કર્યું હોય લેટ્રિનમાં તો કેટલી વાસ આવે કે નહીં? તો એ કયું છે? પૃથ્વી તત્વ. બરોબર સમજો. હું તમને પાછળથી પૂછીશ. આ લોકો બધાને એટલા બોલાવે છે કે લોકો જોરથી બોલે ને તમારી અંદર જાય. બરોબર. હવે સાંભળો આગળ. પૃથ્વી તત્વનો અમૂલ્ય
ભંડાર છે, ટ્રેઝર કોનો છે? પૃથ્વી તત્વમાંથી શું શું નીકળે ખબર છે ને? સોનું, ચાંદી, ડાયમંડ, આ બધું ક્યાંથી નીકળે? પછી બીજું શું શું નીકળે? લોખંડ નીકળે, કોપર નીકળે, આ બધું ક્યાંથી નીકળે? પૃથ્વી ખોદો ને, માઇન્સ હોય, માઇન્સ એની ખાણો હોય, એમાંથી આ બધું નીકળે. એટલે પૃથ્વી તત્વ કેટલું પેલું છે જુઓ. હવે આગળ અહીંયા સોનું છે, અહીંયા ચાંદી છે, સિક્કા છે ને બધા, પાછળ જુઓ. હવે આપણે આવે છે જળ તત્વ. ફટાફટ કરવાનું છે. હા ચલો, જળ તત્વ અહીંયા વાંચવા માંડો છો. કોણ વાંચશે જલ્દી જલ્દી? તેમથી આવી જાય. અહીંથી લઈ માસી આપો ને. ગુજરાતીમાં વાંચીશ ને જેન્સી? ગુજરાતીમાં ચાલશે ને? હા તો ગુજરાતી વાંચો. વાંચ તું, વાંચ. હા વાંચ. બાળકો, તમે વિજ્ઞાનમાં જળચક્ર વિશે ભણી ગયા છો ને? આપણી સૃષ્ટિમાં જળચક્ર નિરંતર ચાલ્યા જ રહે છે. જો પાણી આખો દિવસ, વરસાદ આવે પછી નદી ભરાય, તળાવ ભરાય, આ બધું ભરાય એટલે એ શું કહેવાય? જળ ચક્ર. ભરાય થાય પછી આકાશમાં જાય, વાદળા થઈને વરસે. તો આ કયું છે? જળ ચક્ર. શું કહેવાય? જળ ચક્ર. હવે આ પાણીથી આપણે, પાણી ના હોય તો વિચાર કરો છો, પાણી ના હોય તો શું થાય? વરસાદ ના પડે. પાણી ના હોય તો શું થાય? આપણે જીવી શકીએ? અત્યારે ગરમીમાં આપણે હમણાં થોડી વાર થશે ને એટલે પાણી આપશે, શરબત આપશે. કેમ? આપણા શરીરમાં પાણી કેટલા ટકા છે જો આવશે હમણાં. આ ચિત્રમાં આપણે નદી, દરિયાનું પાણી સૂર્યની ગરમીથી ભસ્મીભવન થઈને વરાળ રૂપે આકાશમાં ચડતું, વાદળ રૂપે બંધાતું અને વળી વરસાદ રૂપે વરસથી પાછું આકાશમાંથી ધરતી પર આવી નદી, સમુદ્ર, તળાવ, સરોવર જેવા જળાશયોમાં એકઠું થતું જોઈએ છે. આ જળચક્રમાં આપણા જીવનને જીવંત બનાવે છે. આ જળ ચક્ર આપણને આપણું જીવન છે, બરોબર ને? આ ચક્ર ના હોય, વરસાદ ના વરસે તો આપણે પાણી પી શકીએ નહીં. હવે આગળ ફટાફટ જવા દે. પૃથ્વી તત્વની જેમ પાણી આપણા જીવનનું એક મહત્વનું તત્વ છે. તેને આપણે જળ તત્વ કહીશું. આપણે સૌ જીવંત વ્યક્તિઓ, પશુ પક્ષીઓ, વનસ્પતિ બધા જ પ્રાણી વગર જીવી ન શકે. પૃથ્વીનો લગભગ 70% 70.3% ભાગ પાણીથી ઢંકાયેલો છે અને આપણા શરીરનો ચાલો હું કરું છું. ચાલો, આપણા શરીરનો 70% ભાગ પાણીથી ભરેલો છે. અહીં આપી દઈએ. માટે પાણી આપણા જીવન માટે અતિ આવશ્યક છે. ધીમે ધીમે ફટાફટ જોઈ લો. હવે આપણે પાણીના કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. હા તમે બોલો. પૃથ્વી તત્વની જેમ પાણી આપણા જીવનનું એક મહત્વનું તત્વ છે. તેને આપણે જળ તત્વ કહીશું. ચાલે છે. આપણે સૌ જીવંત વ્યક્તિઓ, પશુ પક્ષીઓ, વનસ્પતિ બધા પાણી આ બાજુ ધ્યાન આપો. બધા પાણી વગર જીવી ન શકે. પૃથ્વીનો લગભગ 71.3% ભાગ પાણીથી ઢંકાયેલો છે અને આપણા શરીરનો 70% ભાગ પાણીથી ભરેલો છે. માટે પાણી આપણા જીવન માટે અતિ આવશ્યક તત્વ છે. પછી બીજું પાણી છે. આગળ ચાલો. હવે આપણે પાણીના ગુણધર્મો અને તેની લાક્ષણિકતાઓ સમજીએ. પાણી કેવું છે? પાણી નિર્મળ, ચોખ્ખું, મીઠું, મધુરું, ઠંડુ, શીતળતા આપવાવાળું છે. અહીંયા જુઓ બધા, નીચે વાંચો બધા. જો આ ફોટો છે, આ ફોટામાં છે, આમાં જુઓ, આ પાના ઉપર નિર્મળ પાણી. સવારે ઉઠીને તમારા ઘરની બહાર કે બગીચામાં વૃક્ષ કે છોડના પાંદડા ઉપર જે ઝાંખર બિંદુ પડેલું જોયું છે? કેટલું સુંદર અહીંયા જો, અહીંયા. હોય છે. હવે બીજું પાનું આવે છે.
ભળી નથી જતો, છતાં તમે જો જેવો રંગ નાખો એવા રંગનું પાણી મળી જાય. વોટર જો હવે આવશે. હવે હા જવા. હવે બરોબર છે. શીતળ પાણી ઉનાળાના ધોમધમતા તાપમાં ઘરે પહોંચો અને માટલાનું ઠંડુ પાણી પીને તમારી તરસ સિવાયની કેવી હાશ થાય. આમ પાણી આપણને શીતળતા પાણી પીએ એટલે આપણને કેવી શાંતિ થાય, થાય કે નહીં? તો પાણી કેવું છે? શાંતિ આપનારું તત્વ છે. પાણી કેવું તત્વ છે? ઠંડક આપનારું તત્વ છે. તો આપણે બહુ ગરમી લાગતી હોય તો શું કરવાનું? અને બહુ ગુસ્સો આવતો હોય તો શું કરવાનું? પાણી પીવાનું. સમજાઈ ગયું? ચલો આગળ. હવે પાણી પારદર્શક છે, ટ્રાન્સપેરન્ટ છે. કેવું છે? ટ્રાન્સપરન્ટ. એમાંથી બધું દેખાય. પાણી એકદમ પારદર્શક હોય છે. તેને કારણે નદી, તળાવ, સરોવર, સમુદ્ર વગેરેમાં રહેતી માછલીઓ પણ અન્ય જળચર જીવો, શેવાળ, શંખલા, શીપડા, નાના મોટા પથ્થરો, ખડકો બધું જ આપણે સોંસરવું જોઈ શકીએ છીએ. પછી છે તરલ પાણી. પોતાનો કોઈ આકાર નથી પાણીને. પાણીનો કોઈ આકાર ખરો? કેમ? ખબર છે, પાણીને જેમાં ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવું થઈ જાય, માટલામાં નાખો તો માટલા જેવું થઈ જાય, તપેલીમાં નાખો તો. એટલે પાણીનો પોતાનો કોઈ આકાર નથી. પોતાનો આકાર નથી. જેવા પાત્રમાં તેને ભરો એવો એનો આકાર થઈ જાય. માટે પાણીને તરલ કહેવાય છે. હવે પાણી હંમેશા નીચે રહે. પાણી આખીમાં વિસલિંગ થાય છે. હે ભાઈ, આ વિસર્જન કેમ આવે છે ભાઈ? હા, આ વિસર્જન કેમ આવે? એનું આવે છે, ક્યાંનું આવે છે? ક્યાંનું આવે છે? પાણી મોટે ભાગે ઉપરથી નીચે જ વહેતું હોય છે. મીઠું પાણી. પાણીનો મૂળ સ્વાદ ત્યાંથી છે. આવે છે. આમાં છે, આમાં. કદાચ તો ના ના, ચલો કંઈ નહીં, રહેવા દો, બંધ કરી દો. એવું કરું છું. નીચે વહેતું પાણી. પાણી કેવું જાય? ઉપરથી નીચે. પછી પાણીનો સ્વાદ કેવો છે? આપણને કેવું આપે? સંતોષ આપે. પાણી પીએ એટલે આપણે કેવી શાંતિ થઈ જાય? સંતોષ આપે. એટલે મીઠો એટલે ગળ્યો નહીં, સ્વીટ નહીં, પણ છતાં કેવો લાગે? મીઠું. પાણી બહુ સારું લાગે આપણને, એટલે એને મીઠું કહેવાય. હવે આગળ જોઈએ. પાણીનું જે ઉદ્ભવ, પાણી જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી ઉત્પન્ન થાય માત્રામાંથી. એટલે પાણીની માત્રા કઈ છે? પાણીની માત્રા કઈ? ચલો બધા. રસ માત્રા. પાણીની માત્રા? પાણીની માત્રા? પાણીની માત્રા? પૃથ્વીની માત્રા? પૃથ્વીની માત્રા? પૃથ્વીની માત્રા? ઘન. પૃથ્વીનો કલર અને બ્રાઉન. પૃથ્વીનો કલર, પાણીનો કલર ટ્રાન્સપેરન્ટ. કેવું? પારદર્શક. કેવું? પછી હવે જુઓ, એના બધા ફળો, ફ્રૂટ, પાણી જળ તત્વના ફ્રૂટ, બધા ફળો, તરબૂચ, સંતરા, દ્રાક્ષ, દાડમ, સફેદ જાંબુ, આ બધા પાણીના ફ્રૂટ્સ છે. કયા કયા? ફરીથી બોલો. તરબૂચ, સંતરા, દ્રાક્ષ અને દાડમ અને સફેદ. જેમાંથી રસ નીકળે ને બહાર, એ બધા કેવા કહેવાય? જળ તત્વના. જેમાંથી રસ નીકળે એ બધા કહેવાય લેમન. પણ લેમનમાં રસ નીકળે, પણ લેમનમાં ખાટો સ્વાદ છે, એટલે મિક્સચર છે બે. કોનું ખાટો સ્વાદ? કોનો? હા, જળ તત્વ, પૃથ્વી તત્વ અને વાયુ તત્વ ત્રણેય ભેગા છે. જો એનું કવર કેવું છે? પીળું. બરોબર. એની અંદર રસ છે એટલે કયું તત્વ? જળ તત્વ. અને ખાટો સ્વાદ છે એટલે કયું તત્વ? વાયુ તત્વ. બોલો કેવી સરસ. હવે આનું ઉખાણું પૂછી જાઉં. જે ખાટું છે પણ પીળું છે ને રસવાળું છે, કોણ?
જે પીળું છે ને ખાટું છે ને રસવાળું છે, બોલો કોણ? લીંબુ, લેમન, which is sour and juicy and yellow in color. થઈ ગયું ને? તો આવી ડિટેલ્સ પછી બધાએ પૂછવાની એકબીજાને સ્કૂલમાં મળો ત્યારે. ફરીથી બોલો, આ ડિટેલ યાદ રાખશો. કઈ કઈ? I am yellow and juicy and sour. Which one is me? Lemon. હવે હું ઇંગ્લિશમાં બોલું તો તેને જવાબ ઇંગ્લિશમાં આપવાનો, ગુજરાતીમાં બોલું તો ગુજરાતીમાં આપવાનો. હું ખાટું છે ને પીળું છે ને રસવાળું છે, બોલો કોણ? પાક્કું? હા, ચલો હવે બીજું. હું લાલ છું ને રસવાળું છે ને છાલવાળું, બોલો કોણ? દાડમ. હું લાલ છું ને રસવાળું છે ને અને છાલવાળું, બોલો કોણ? તેમાં કયા ત્રણ મિક્સચર છે? લાલ કલર એટલે કયું? અગ્નિ તત્વ, બરોબર. પછી રસવાળું એટલે કયું તત્વ? અને ઉપર પડ છે, છાલ છે, એ પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ, જળ તત્વ અને અગ્નિ તત્વ. દાડમ કેટલાનું બનેલું? 3 તત્વો. કયા કયા? હવે આપણે કેટલા તત્વોના બનેલા? હા, કયા કયા? વેરી ગુડ. ચલો આગળ. હવે આપણા શરીરમાં પાણી ક્યાં છે? તો જુઓ, આપણા શરીરમાં લોહી, લાળ, પરસેવો, આંસુ, મૂત્ર અને મોંમાં જે લાળ અનુભવીએ ને એને શું કહેવાય? પૃથ્વી તત્વ. સલાઈવા શું કહેવાય એને? સલાઈવા કોનું બનેલું? જળ તત્વ. આપણો પરસેવો, પરસ્પિરેશન, જળ તત્વ. આપણું યુરિન, આપણું લોહી, એમાં કંઈક બીજું પણ છે, અગ્નિ તત્વ અને જળ તત્વ. પાછું ત્રીજું, આપણી નાડીઓ, નહીં, અગ્નિ તત્વ. આપણી નાડીઓમાં લોહી વહે, કયા કયા તત્વ? બોલો. અગ્નિ, જળ અને વાયુ, 3. નાડીઓ કોની બને? આપણે હમણાં આવશે 25 પ્રકૃતિમાં, એ આગળ ભણીશું આપણે. આજે આપણે બધું ઘણું બધું ભણવાનું છે. બધા બરોબર તૈયાર રહેજો, હું આ ફટાફટ બતાવું છું. આમાં જેટલું મારે લેવું પડે એટલું જ લઉં છું, બધું નથી વાંચતી. જ્યારે આપણે પાણી, હવે અહીંયા આગળ બીજી, પાણી આપણે પીવામાં, હવે ક્યાં ક્યાં એનો ઉપયોગ? યુટિલિટી ઓફ વોટર. ચલો, પાણી શામાં? રસોઈ બનાવીએ, નાહીએ, ધોઈએ, બધું સાફ કરીએ. આ બધું કોનું છે? જળ તત્વ. કપડાં ધોઈએ, વાસણ કરીએ, પછી રસોઈ બનાવીએ, પીવામાં. આનો ઉપયોગ કયો છે? આપણા જીવનની ઉપયોગિતા કઈ છે? પીવામાં, રસોઈ બનાવવામાં અને પછી આપણું બંધારણનું કામ કરે. શું કરે? મમ્મીને રોટલી બનાવવી તો શું કરે? પાણી નાખે, પાણી વગર. પછી મમ્મીને દાળ બનાવી હોય તો શું કરે? મમ્મીને દાળ બનાવી હોય તો શું કરે છોકરાઓ? ઓ પાછળ પાછળ, ઓ શિવાંશ, મમ્મીને દાળ બનાવી હોય તો શું નાખે અંદર? દાળમાં પાણી નાખવી પડે ને. મમ્મીની દાળ બનાવે તો ચાલો. હવે પછી સિમેન્ટ કોન્ક્રીટ બનાવી હોય તો એમાં પણ પાણી નાખવું પડે તો જ એ સિમેન્ટ કામ કરે, બરોબર ને? તો આ બધા પાણી બધાને ઢીલું કરવાનું કામ કરે. શું કરે? ઢીલું કરવાનું કામ કરે. હવે આપણે જોઈએ, હવે શાકભાજીમાં પાણી ક્યાં ક્યાં છે બતાવો. હવે તમને ખબર છે, એક જ વસ્તુમાં બધી વસ્તુ સમાયેલી છે. જળ તત્વનું કોઈ પણ વસ્તુ કરો, પકડો તો જળ તત્વના કેટલા ભાગ છે? જુઓ, 6 ભાગ જળ તત્વના. કેટલા?
શખ્સ. પછી એક તત્વ કયું? આકાશ. બીજું તત્વ વાયુ. પછી તો બીજા 4 તત્વોનો એક ભાગ. આ એનું પ્રપોર્શન છે, બરોબર સમજો. જળ તત્વની કોઈ પણ વસ્તુ હોય, પાણીની અંદર આ બીજા 4 તત્વો એક પડેલા છે. કેવી રીતે? કોઈને ખબર છે? કહું. 1/4 નહીં, મૂળ તત્વમાં 6 ભાગ જળના અને બાકીના 1/4 નહીં, એ આપણી અંદર 1/4. હવે શું કીધું? આ એક અગ્નિ તત્વનો એક ભાગ, પૃથ્વી તત્વનો, એમ ટોટલ 10 ભાગ મળે. કોઈ પણ વસ્તુ એમાં 10 ભાગ હોય. હવે જુઓ, પૃથ્વી તત્વની અંદર બી 10 ભાગ હોય. તો પૃથ્વી, પછી એની અંદર બીજો એક ભાગ કયો? જળનો, એક ભાગ અગ્નિનો, એક ભાગ વાયુનો અને એક ભાગ આકાશ. કેવી રીતે? તમે સમજો. પૃથ્વી તત્વના જળ ભાગની ખબર કેવી રીતે પડે? પૃથ્વીને ખોદો ને અંદરથી ભીની આવે, ભીની માટી આવે, તે કયો ભાગ છે? જળ ભાગ. હવે પૃથ્વી તત્વની અંદર એ ખોદો, એ માટી કેવી હોય? ગરમ. તે કયો ભાગ થયો ને? પછી એ પૃથ્વી તત્વની અંદર છિદ્ર હોય, ખબર છે? છિદ્ર એટલે હોલ્સ હોય, નાના. તો એકોનો ભાગ એર, એમાં એર હોય અને સ્પેસ પણ એમાં હોય. કારણ કે પાણી નાખો તો ચૂસી જાય કે નહીં? પૃથ્વીમાં પાણી નાખો તો ચૂસી કેમ જાય? કોના દ્વારા ચૂસે? એમાં નાના ઝીણા કાણા હોય. એટલે કાણા એટલે શું છે? એમાં આમના પાણી ન નાખો તો એની અંદર વાયુ હોય, પણ પાણી નાખો એટલે સ્પેસ એને પકડી લે, બરોબર? એટલે બધા તત્વોમાં 6 ભાગ, એક તત્વ 6 ભાગ અને એક ભાગ. સમજાઈ ગયું? ચલો, હવે માછલી ક્યાં રહે? પાણીમાં રહે. અને માછલીનો ખોરાક શું? માછલીનો ખોરાક શું? હા, માછલી છે ને, અને માછલી હવા પાણીમાંથી ઓક્સિજન લે, ખબર? હા, એને ફૂડ નાખવું પડે. એ શેવાળ હોય, ગ્રીન બધી વસ્તુ હોય ને, એને ખાય. હવે ચલો બીજું. જ્યારે આપણે, હવે મારી વાત સાંભળો, પાણી નાખીએ, પાણીમાં કંઈક વસ્તુ નાખીએ તો એમાં ડબ થાય, ખબર? પેલા પરપોટા થાય. વોટ્સ ધ રીઝન? પરપોટા કેમ થાય પાણીમાં? કોઈ મને કહેશે પાણીમાં પરપોટા કેમ થાય? બોલ બેટા. પાણીમાં એમાં એરનો ભાગ હોય એટલે પરપોટા થાય, ડબ અવાજ આવે, ખબર છે? તો પાણીમાં 1% કોનો છે? એરનો, એટલે થાય. હવે પાણીમાં એક પોર્શન પૃથ્વી તત્વનો છે. કેમ? ના, એટલા જો પૃથ્વી તત્વનો, પૃથ્વી બધાને શું આપે? આધાર આપે કે નહીં? તો આપણી હોડી ચાલે, લાકડું ચાલે, આ બધું ચાલે. કોને હિસાબે? એની ઉપર, એ પાણીની ઉપરનું લેયર હોય ને, એમાં પૃથ્વી તત્વનો ભાગ હોય. પાણીના ઉપરના લેયરમાં કયો ભાગ હોય? પૃથ્વી તત્વનો. એટલે એની ઉપર હોડી ચાલી શકે, લાકડું તરી શકે, આ બધું સ્ટીમર તરી શકે. કેમ? પૃથ્વી તત્વના ભાગને લીધે. પછી આપણે પાણી અંદર દેખાય, સોસરવું પાણીમાં દેખાય. ચોખ્ખું પાણી હોય તો પાણીમાં સોસરવું દેખાય ને, તો એ કોના હિસાબે? અંદર વાયુ છે, એટલે વાયુમાં સીધી નજર જાય આપણી. અને પાણી ચમકે, ખબર છે ને? પાણી ચમકે, એ કોના હિસાબે? અગ્નિના હિસાબે. પાણી કોના હિસાબે ચમકે? હા. અને પરપોટા થાય તો કેમાં પરપોટા થાય? સ્પેસ હોય તો થાય ને, એટલે સ્પેસ પણ છે. આવી રીતે બધા તત્વોમાં 5 તત્વો છે. પૃથ્વી તત્વનું હોય તો એમાં કેટલા % પૃથ્વી તત્વનું હોય? 6%. અને બીજા બધાના 1/1. સમજાય છે? હા, તને સમજાય છે? પાછળ છેલ્લું સમજાય છે ને? 6 1 1 1 1.
બરાબર. કોણ? પૃથ્વી તત્વ. હવે જળ તત્વ હોય તો જળ તત્વના 6 1 1 1 બરાબર. આ બધું થઈ ગયું ને. ચલો હવે આગળ ફટાફટ આ બધું આપણે કર્યું. પાણીમાં મીઠું, મોતી, બરફ વગેરે જામી જાય કેમ? પૃથ્વી પાણીમાં બરફ થઈ જાય એ કોના હિસાબે? પૃથ્વી તત્વને. પૃથ્વી તત્વ ઠંડુ વધારે થાય તો બરફ થઈ જાય ને. એ જામી ગયું ને, કઠણ થઈ ગયું ને, તો શું થઈ ગયું? એ પૃથ્વી તત્વ આપણે જળ તત્વમાં પૃથ્વી તત્વ છે માટે. ચાલો હું પ્રશ્ન પૂછું છું. હું બરફ છું, મારી અંદર શું શું છે? પાણી અને પૃથ્વી. આકાર થયો ને, આકાર થઈ ગયો ને. પૃથ્વીનો આકાર હોય, પૃથ્વીનો ક્યુબ કઠણ હોય ને, તો બરફ કેવો હોય? કઠણ હોય ને. તો પાણી અને પૃથ્વી એટલે કોણ? બરફ. બરફ એટલે કોણ? ઓય સામે, મારી સામે જુઓ. બરફ એટલે કોણ? પાણી અને પૃથ્વી. તારું મગજ અહીંયા રાખ તો તને યાદ રહે ને બેટા. પાણી અને પૃથ્વી. પાણી અને પૃથ્વી એટલે કોણ? રીડલ. પાણી અને પૃથ્વી એટલે કોણ? પાણી અને પૃથ્વી એટલે કોણ? પક્કો. હવે બરફને પકડો ને તમારે કહેવાનું કે આમાં પાણી અને પૃથ્વી છે. એટલે કે ગાંડી થઈ છો એમ કે, તો કે તમને ખબર નથી. ગાંડા થયા છો એમ કે, તો કે ના તમને નથી ખબર, અમને ખબર છે. અમારા પંચમ વેદમાં બધું આવે બધામાં 1% છે ને. 6% પાણી છે અને 1 એ પૃથ્વીનો છે. એટલે એ જામી જાય, એનો આકાર થઈ જાય, કઠણ થઈ જાય એટલે કોણ થઈ ગયું? પૃથ્વી. પાણી અને પૃથ્વી એટલે બરફ. પાક્કો. પાણી ને પૃથ્વી એટલે બરફ. હવે આગળ જઈએ ફટાફટ. હવે કયું આવશે? અગ્નિ તત્વ. જો આપણે કેટલા ચેપ્ટર એક સાથે કરીએ છીએ ફટાફટ. ચલો હવે બધા હોળીનું બધાને ખબર છે ને. હોળીમાં શું શું કરે? હોલિકા દહનમાં શું શું કરો તમે લોકો? બધા લાકડા સળગાવે, એમાં પતંગ બી મૂકી દો, એમાં બધું મૂકી દો. પછી એમાં તમે બધું નાખો, તલ નાખો, બીજે ઔષધિ નાખો. એટલે શું થાય ખબર છે? હોળી શું કામ થાય ખબર છે? હોળીનો તહેવાર ક્યારે આવે? કયા મહિનામાં આવે? માર્ચમાં. જે વખતે ગરમી એની પહેલાંમાં હોય, એટલે ઠંડી પૂરી થવામાં હોય અને આવે અગ્નિ આવે ને. હોળી એ દરમિયાનમાં શું થયું? આખો શિયાળા દરમિયાન બધા ઝીણી જીવાતો બધી બહુ પ્રગટ થઈ હોય. વસંત આવે ને એટલે બધી બહુ ઝીણી જીવાતો આવે. હવે એ જીવાતોને કુદરત તો પરમગુરુ તો કેવું કામ કરે, એનું પ્લાનિંગ જુઓ તમે. એ જીવાતોને આમનામ ના મારી નાખે, પણ હોળીની અગ્નિ પ્રગટે ને એટલે એમાં અંદર ઔષધિ નાખવામાં. એ ઔષધિ નાખે ને હોળીના અગ્નિથી આજુબાજુની બધું બળી જાય. કેવું? જીવાતો બધી નાશ પામે અને પછી નવો પાક આવે તો નવા પાકમાં એ જીવાતો જાય નહીં. કેવું આખી સાયકલ પરમ ગુરુએ રચી છે. હવે આ હોળી એ કોનું પ્રતીક છે? અગ્નિનું. એટલે અગ્નિ કામ કોનું કરે? એક તો બાળવાનું કામ કરે, પછી અગ્નિ બીજું કામ શું કરે? લાઇટ આપવાનું. લાઇટ એન્ડ હીટ. અગ્નિનું કામ શું? લાઇટ એન્ડ હીટ. અગ્નિનું કામ શું? અગ્નિનું કામ શું? અગ્નિનું કામ શું? ચાલો હવે આગળ. હા, એટલે હોળી પાસે જઈએ એટલે ગરમ પણ લાગે અને પ્રકાશ પણ લાગે. નાના બાળકોને છે ને હોળીના દર્શન કરવા લઈ જાય. કેમ લઈ જાય? તો કે નાના બાળકો હોળીના અગ્નિમાં એમાં બધી દવાઓ નાખેલી હોય, આપણને ખબર નથી. બધી નવી જડીબુટ્ટીઓ નાખે અંદર. જડીબુટ્ટીઓ નાખે એટલે બધું પવિત્ર થઈ જાય. પછી બાળકને એનાથી શેકે ને એટલે બાળકને કોઈ રોગ ના થાય. આની પાછળનું સાયન્ટિફિક રીઝન આ છે. બીજી કોઈ માન્યતાઓ, પ્રહલાદ, હોળી, બધી વાર્તાઓ છે, પણ એનું સાયન્ટિફિક રીઝન શું છે? કે એનાથી આપણે પવિત્ર થઈએ. કેવા થઈએ? પવિત્ર થઈએ એટલે બધા રોગોના જીવાણુઓ નાશ પામે. ચલો આગળ જઈએ.
અગ્નિ તત્વ ગરમ, પ્રકાશિત, દાહક, ઉર્ધ્વ ગતિવાળું, એટલે અગ્નિ હંમેશા ઉપર જાય. તમે જોજો, દીવો પ્રગટાવો તો નીચે જાય કે ઉપર જાય? આ બાજુ હોય તો એ ઉપર જાય, ઉપર જ જાય. ક્યાં જાય? એટલે અને પાણી કેવું હોય હંમેશા? અને અગ્નિ ઉપર, અગ્નિ ઉપર, પાણી નીચે. એટલે અગ્નિને ઠારવો હોય તો શું જોઈએ? બરોબર ને? જો પરમ ગુરુએ કેવી રચના કરી છે, અગ્નિને ઠારવો હોય તો ઉપરથી પાણી આપે. પાણી નીચે જ જાય, પાણી ઉપર ના જાય. સિવાય કે તમે મોટર ચલાવો તો પાણી નીચે જાય, બાકી તો પાણી નીચે જ આવે. એટલે અગ્નિને ઠારવો હોય તો પાણી જોઈએ, અને પાણીને બાળવું હોય તો અગ્નિ જોઈએ. દાળ હોય તો દાળને પાણી નાખીએ, બરાબર, પછી દાળને ઉકાળવું પડે કે નહીં? તો એ શાના માટે? અગ્નિ ઉપર જાય એટલે દાળ ઉકળી જાય. આવી રીતે પાણીને ગરમ કરવું હોય તો શું કરીએ? અગ્નિ. તો અગ્નિ ઉપર જાય એટલે પાણી ગરમ થાય. કેવી સરસ રચના પરમ ગુરુએ કરી છે. એમનું ભેજું કેવું ચાલતું હશે, વિચાર તો કરો. હે, પરમ ગુરુનું ભેજું કેવું, કારણ કે પરફેક્ટ છે. એ કોઈ પણ વસ્તુ કાચી ના કરે. એટલે આપણને પરમ ગુરુ ઘડી રહ્યા છે અત્યારે કે જુઓ તમારે આવા પાક્કા થવાનું છે. કેવા પાક્કા? કે મને ક્યાંયથી હું હારું જ નહીં ને, બધામાં ફર્સ્ટ, બધામાં ફર્સ્ટ. જોજો પરમ ગુરુના સ્ટુડન્ટ છે ને બધામાં ફર્સ્ટ આવે. બોલો કિયાન, તું ફર્સ્ટ આવે જ ને? પરમ ગુરુના સ્ટુડન્ટ બધા ફર્સ્ટ આવે, બધાએ ફર્સ્ટ આવવાનું છે. આપણે જેવા પાક્કા થઈશું ને એવા ફર્સ્ટ આવીશું બધા. ચલો આગળ. હવે એનો પ્રકાશિત છે એના એક્ઝામ્પલ્સ કયા કયા? બોલો. અગ્નિ પ્રકાશિત છે એના એક્ઝામ્પલ કયા કયા? દીવો, બરોબર, હોળી, પછી લાઈટ. લાઈટ દિવાળીમાં ઝબુક 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 કરીએ છીએ ને, એ પ્રકાશ. પછી બીજી જુઓ, પછી ફટાકડા. ફટાકડા આ બધા કોના છે? અગ્નિના ઉદાહરણો છે, અગ્નિના એક્ઝામ્પલ્સ છે. અને હવે અગ્નિ દજાડે છે એનો એક્ઝામ્પલ કયો? અગ્નિથી ગરમી લાગે એનો એક્ઝામ્પલ કયો? આ જુઓ, પહેલું એક્ઝામ્પલ થયું ને ગરમ. પહેલો એક્ઝામ્પલ, અગ્નિ ગરમ કરે. પછી અગ્નિ દજાડે કેવી રીતે? ગેસ પાસે જાઓ, જો ગેસ પર જાઓ, ગેસ પાસે શું થાય? અમે બધા બહેનો રસોઈ કરતા હોય ને, આપણે રસોઈ કરવા જઈએ, મમ્મી કે ચાલ આટલી દાળ ઉકાળી નાખ, આટલું શાક વઘારી નાખ. તો પછી મમ્મી આવી ગરમીમાં હું નહીં જાઉં, તું કર. કેમ? આપણને ગરમી દજાડે. પછી તડકામાં કેટલી ગરમી છે, તો આપણે તડકામાં જઈશું તો કે એ પણ દજાડે છે. એટલે અગ્નિનું કામ દજાડવાનું અને પ્રકાશ આપવાનું. હીટ એન્ડ હીટ એન્ડ 10 વખત બોલો. ઓ પાછળ આ લોકોને કંઈક કામ આપો, ડ્રોઈંગ આપી દો. કાલની જેમ અહીંયા ડ્રોઈંગ આપી દો. અહીંયાથી આમ ખેંચ, આમ ખેંચ. ચાલો, હવે અગ્નિનો રંગ કયો? ફટાફટ. લાલ, ઓરેન્જ, યલો. ઓછી હીટ હોય તો કેવો? યલો કલર હોય. વધારે હીટ હોય તો રેડ. સમજાયું? અને ઓરેન્જ મીડિયમ હીટ. મીડિયમ હીટ એટલે ઓરેન્જ, લાઇટ હીટ એટલે યલો, અને એકદમ હીટ હોય તો લાલ, રેડ. પછી પાછું ફરીથી યાદ કરાવું. પૃથ્વી તત્વનો યલો, જળ તત્વનો ટ્રાન્સપરન્ટ, અને અગ્નિ તત્વનો રેડ. ચાલો, હવે એના ફૂલો બધા, ફ્લાવર્સ બોલો જલ્દી, ફટાફટ પાના કાઢો. રોઝ. પછી જો અહીંયા લખ્યું છે હિબિસ્કસ. એના ફ્રૂટ કયા કયા? વોટરમેલન, ટમેટોસ. વેરી ગુડ. પછી આપણા શરીરમાં અગ્નિ તત્વ ક્યાં છે? બ્લડ, વેન્સ. પછી સ્ટમક, અને આપણા શરીરનું ટેમ્પરેચર. બરાબર? આ બધું. ચાલો ફટાફટ. હવે એનો સ્વાદ કેવો છે?
સ્પાઈસી તીખો તીખો. હા, તીખા ગાંઠિયા ખાઈને આવ્યો બોલો. પછી તીખા જ થઈએ ને આપણે. તીખા થઈએ એટલે આપણે ગુસ્સો આવે વધારે. લાલ કલર પહેરીએ ને તોય ગુસ્સો આવે. અને સાંભળો તો ખરા, સાંભળો તો ખરા, લોહીનો કલર લાલ, બરોબર? અને લાલ કલર પહેરીએ ને એટલે આપણી અંદર એક જુસ્સો આવે, જુસ્સો. તમને ખબર છે લગ્નમાં બધા લાલ કલર પહેરે. લગ્ન એક પવિત્ર બંધન કહેવાય. પવિત્રમાં અગ્નિનું બંધન બહુ જરૂરી છે. અગ્નિમાં લગ્ન સમયે તમે કોઈ લગ્ન જોયા છે ને બધાએ, તો શું કરે? આગળ પેલું હોય અગ્નિ કરે અને અગ્નિની સામે ફેરા લગાવે, બરોબર? તો શું કરે કે અગ્નિ તમારો સાક્ષી બને છે. કેમ? હીટ એન્ડ લાઇટ તમને તપાવે છે. આ આપણો જીવન આપણને તપાવે છે અને લાઇટ એટલે આપણને પ્રકાશિત કરે છે. તમે લગ્ન થાય એટલે બહેનો શું બને? બીજાના ઘરની બને ને, પત્ની બને. દીકરીમાંથી પત્ની બને અને પુરુષો દીકરામાંથી પતિ બને. એટલે બંનેને ગરમ થવું પડે, મજબૂત થવું પડે, બળવાન થવું પડે. કેમ? હવે સંસારમાં લડવાનું છે, આમ નામ નથી થવાનું. અત્યારે તો તમે કોઈ જોડે લડો, કોઈ ના કરો, કાંઈ નહીં. પછી જુઓ, પૂછી જુઓ વિજયભાઈને શું થાય. પણ કેવી હોય? મીઠી મીઠી લડાઈ હોય. કેવી હોય? મીઠી મીઠી લડાઈ હોય, પણ લડાઈ હોય, બધાના જીવનમાં હોય. એના માટે તપવું પડે. એટલા માટે અગ્નિ સાથે સાક્ષી, અગ્નિની સાક્ષીમાં ફેરા લેવાના. હવે તમે કહી નહીં શકે તો કે તું મારી જોડે નહીં રહું, તે અગ્નિની સાથે ફેરા લીધા છે. એટલે આપણી સંસ્કૃતિમાં એટલા માટે અગ્નિની સામે કરવામાં, એટલે આપણે ફરી ના જઈએ, નથી ફાવતું નીકળી જઈએ, એવું ના ચાલે આપણે, બરોબર? હવે ચાલો, રૂપ અગ્નિની માત્રા કઈ છે? અગ્નિની માત્રા કઈ છે? કાપી નાખજો એટલું. અગ્નિની માત્રા કઈ છે? કેમ? રૂપ માત્રા કેમ છે? ગંધ માત્રા કોની? બોલ, તું બોલ, હમણાં તું બોલો. ગંધ માત્રા કોની છે? પૃથ્વી તત્વ. ગંધ માત્રા કોની? ગંધ માત્રા કોની? રસ માત્રા કોની? રસ માત્રા કોની? રૂપ માત્રા કોની? ઓય બ્લેક ટી શર્ટ, ઓ બ્લેક ટી શર્ટ. રૂપ માત્રા કોની? જો તું વાત કરતો હતો ને એટલે ગુમાવી દીધું. રૂપ માત્રા કોની? રૂપ માત્રા કોની? બરોબર, પાક્કું? ચાલો હવે આગળ ફટાફટ. એના અને એમાં પણ કેવા 6 ભાગ છે બધામાં, આવી રીતે 6, 1, 1, 1, બરોબર? ચલો હવે અગ્નિ બળતો હોય ને ત્યારે તડતડ તડતડ અવાજ આવે. ખબર છે કોઈને? એ કોના હિસાબે આવે? જુઓ, એમાં વાયુ છે એટલે તડતડ અવાજ કરે. અગ્નિમાં વાયુ છે ને, તડતડ 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 અવાજ કરે. અગ્નિમાં વાયુ છે. પછી અગ્નિ જ્વાળાઓ ભંગ થયા સિવાય પ્રગટે, સીધી ઉપર જતી રહે. એ કોના હિસાબે? આકાશ તત્વના હિસાબે. અગ્નિની જ્વાળા હોય ને આમ સીધી ઉપર જતી રહે. કેમ? આકાશ તત્વ, એની અંદર આકાશ તત્વ છે ને, એટલે આકાશ તત્વ કેવું રહે? ઉપર જ રહે. એટલે પછી અગ્નિ બુઝાઈ જાય તો અગ્નિ ઠરી જાય તો શું થાય? ખબર છે ને? અગ્નિ ઠરી જાય તો શું થઈ જાય? વરાળ બની જાય. અગ્નિ ઠરી જાય તો શું થાય? ને વરાળ કોનું સ્વરૂપ છે? જળ. વરાળ ધીમે ધીમે ઠરી જાય તો શું થાય? અગ્નિની વરાળ બને અને પછી વરાળનું પાણી. એટલે એમાં પાણીનો એક ભાગ છે ને, એટલે નહીં તો ના થાય. પાણીનો એક ભાગ છે એટલે શું થઈ ગયું? વરાળનું, અગ્નિની વરાળ અને વરાળનું પાણી. ચલો હું પૂછું છું, ઉખાણું. હું પાણી છું પણ અગ્નિમાં છું, વરાળ રૂપે રહી છું. કોણ? જળ. પાણી જ બોલી છું પણ એનો જુદો કરો. હું પાણી છું, હું વરાળ છું અને પાણી. પાણી
વરા અને ઉડી ગયું તો ઉડી ગયું તો પાણી ઉડી ગયું તો વાયુ અને ઉડીને ક્યાં ગયું તો બધું 5 તત્વો છે ને એમાં પાક્કું. ચાલો હવે આગળ. કંઈક બળતું હોય ત્યારે કાળી કાળી મેશ થઈ જાય. લાકડું બળી જાય એટલે કેવું થઈ જાય? કાળું થઈ જાય. ખબર છે? તો એ કોનું છે? પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ છે એટલે એ કાળું થઈ જાય. સમજાયું? આ જો બહુ આ મોટી ટેકનિક છે પરમ ગુરુએ કરેલી. આ બરોબર સમજજો તો તમે આગળ આનું મિકેનિઝમ તમને સાયન્સમાં કામ આવશે. સાયન્સ સ્ટ્રીમમાં જશો ને બધા તો તમને કામ આવશે કે ભાઈ ચાલો હવે આ કોઈ વસ્તુ બળી જશે તો શું થઈ જશે? પૃથ્વી થઈ જશે, મેલ થઈ જશે. મેલ એને બાળવી નથી તો આપણે એને ઠારવી છે તો શું કરીએ? એમાં જળ તત્વને પેલું કરવાનું. એટલું બધું નહીં બાળવાનું કે બળી જાય. ઓછું બાળીએ એટલે કેવું થઈ જાય? ઢીલું પડી જાય. આવી રીતે આની ટેકનિકનો આપણા જીવનમાં આપણે ઉપયોગ કરી શકીએ. તમને પ્રયોગો કરવાના આવશે મોટા થતાં કોલેજોમાં, સ્કૂલમાં, તેમાં બધામાં આ ટેકનિક કામ કરશે. બરાબર? પાણી ઊંઘ આવતી હોય તો આંખ જોરથી ફાડો. જેને ઊંઘ આવતી હોય ને આંખ જોરથી ફાડવાની. આંખ બગાસ આવતા હોય તો શું કરવાનું? જો તમારી ઊંઘ ઉડી જશે. અમે આવું બહુ કરીએ. ઊંઘ આવતી હોય કે ઊંઘ સાંભળતા કંટાળો આવે તો પછી તો કંટાળો ના આવે એના માટે શું કરવાનું? આંખ ફાડવાની એટલે ઊંઘ ના આવે. ચાલો આગળ. હવે વાયુ તત્વ ફટાફટ. ફુગ્ગો ફૂલાવો છો તો અંદર શું હોય છે? વાયુ. હવે આપણી અંદર શું કામ કરે? ઇન્હેલ ઇન્હેલ શ્વાસ શ્વાસ ઉચ્છ્વાસ શ્વાસ ઉચ્છ્વાસ શ્વાસ. શ્વાસમાં શું લઈશું? શ્વાસમાં શું લઈશું? જોરથી બોલો બધા. શ્વાસમાં શું લઈશું? શું કાઢીશું? શું કાઢશું? વેરી ગુડ. હવે આ આપણી અંદર હવા કામ કરે છે. બરોબર? હવે શું કીધું? કાલે આપણે શું કર્યું ખબર છે ને? કપાલભાતી પ્રાણાયામ કર્યો ને તો એમાંથી આપણે હવા ગંદી હવા બધી કાઢી નાખી. કચરો બધો કાઢી નાખી એટલે આપણું બધું સાફ થઈ જાય. કપાલભાતી આપણી ગંદી હવાને કાઢી નાખે. અપાન વાયુ છે. અપાન વાયુ બધો કચરો બહાર કાઢે. એટલે એ આપણે રોજ કરીએ ને તો આપણો કચરો આંખ ફાડવાની. બગાસું આવે તો આંખ ફાડવાની. બગાસું આવે તો જો બધાને બગાસ આવવા મળે આંખ ફાડવાની. બગાસું આવે તો આંખ ફાડવાની. ચાલો બધા વહેલા ઉઠ્યા છો ને એટલે આવે બગાસ. એમાં ચિંતા નહીં કરવાની. હા ચાલો હવે આગળ. આપણે શ્વાસ આપણી અંદર ચાલે તો એ શ્વાસના હિસાબે શું થાય કોઈને ખબર છે? એનીબડી નોઝ? શ્વાસ લઈએ તો શું થાય આપણી અંદર? ઓક્સિજન ક્યાં જાય? લંગ્સમાં. પછી શું કરે? બધું સાફ કરે. બધી વેન્સ બધું સાફ કરે. પછી સાફ થઈને ક્યાં જાય? હાર્ટમાં. અને હાર્ટની આર્ટરીઝમાં. પછી હાર્ટમાંથી બધું કચરો બહાર નીકળે તો ક્યાં જાય? એક્ઝેલ. ઇન્હેલ એક્ઝેલ. આટલી મોટી સાયકલ આપણા આખા શરીરમાં વાયુ ચાલે. આજે શ્વાસ લઈએ છે એ આપણા શરીરમાં આખામાં જાય અને બધું સાફ કરીને બહાર લાવે. બોલ જો શું કરે? તારી બાજુમાં બેસો છે ને કે શું કરે? ઇન્હેલ અને એક્ઝેલ કરીએ. શ્વાસ લઈએ ને બહાર કાઢીએ તો શું થાય? તું ડાફોડિયા મારે છે એટલે તને પૂછું છું. શું કરે? શ્વાસ લઈએ તો શું થાય? આપણી અંદર પ્રાણવાયુ જાય ને અંદર ઓક્સિજન જાય તો પછી શું થાય? બધી નસોમાં ફરે અને બધું સાફ કરે અને બધો કચરો બહાર કાઢે. કોનેથી બહાર કાઢે?
આપણે શ્વાસ બહાર કાઢીએ ને ત્યાંથી બધો બહાર કાઢે. બરોબર સમજો બેટા, તમને બધાના જીવનમાં બહુ કામ લાગશે. થોડાક ધ્યાન આપો, થોડાક ડાફોડિયા ઓછા મારો. બરોબર? ચાલો આગળ. માછલી ક્યાંથી શ્વાસ લે ખબર છે? એની ચૂલ હોય, નાની ઝીણી ઝીણી પેલી હોય માછલીની આજુબાજુ, એમાંથી એ પાણીમાંથી ઓક્સિજન ખેંચે અને શ્વાસ. આપણને થાય કે આપણે પાણીમાં જઈએ તો આપણે તો પેલું ઓક્સિજન રાખવો પડે, નહીં તો શું થાય, આપણે મૂંઝાઈ જઈએ. પણ માછલીમાં પરમ ગુરુએ શું મૂક્યું છે? એવી નિકેશન મૂકી છે કે એને તમે ઇંગ્લિશમાં શું કહો? એને શું કહો? ગિલ્સ. એના દ્વારા ઓક્સિજન લે અને જાય અને પછી એ બહાર કાઢે. બધામાં મિકેનિઝમ છે. બધા પ્રાણીઓ જેટલા નાના મોટા ઝીણા જંતુ, કીડી પણ શ્વાસ લે ને કીડી પણ શ્વાસ કાઢે. વંદો પણ શ્વાસ લઈને શ્વાસ કાઢે. ગરોળી પણ શ્વાસ લઈને શ્વાસ કાઢે. કાચિંડો પણ શ્વાસ લઈને શ્વાસ કાઢે. બધા જ પ્રાણીઓ શ્વાસ લઈને બહાર કાઢે. આટલું મોટું કામ કરે છે. હવે આગળ જુઓ. હવે વાયુ કેવો છે? ઇનવિઝિબલ. તમને દેખાય છે તો તમને કેવી રીતે ખબર પડે કે વાયુ છે? ફીલિંગ ક્યાં થાય? સ્કિન પર. ક્યાં થાય? વાયુની ફીલિંગ ક્યાં આવે? પછી શું થાય? ઠંડુ લાગે, ગરમ લાગે, બધું થાય ને, એની ફીલિંગ આવે ને. હવે એટલે વાયુની માત્રા કઈ? વાયુની માત્રા કઈ? કિયાન સિટ પ્રોપરલી. વાયુની માત્રા કઈ? સ્પર્શ માત્રા. વાયુની માત્રા કઈ? બસ હમણાં 5 મિનિટમાં છૂટીએ છે, ચિંતા ના કરો. વાયુની માત્રા બસ આખું આકાશ કરી લે એટલે પૂરું. ચાલો, એટલે સ્પર્શ માત્રા. પછી વાયુ વાવાઝોડામાં દેખાય. આપણને ક્યાં ખબર પડે? વાવાઝોડામાં ખબર પડે. અને વાયુનું કેવો છે? બળવાળો છે. કેવો છે? એટલે વાયુપુત્ર કોણ છે? વાયુપુત્ર કોણ છે? કેમ? એ બળવાળા છે, ખૂબ બળશાળી. એટલે ભીમ પણ બળવાળો છે. એટલે વાયુ શું આપે આપણને? બળ આપે. વાયુ શું આપે? ચલો, ગ્રીન ફ્રૂટના નામ બોલો ફટાફટ. જોઈએ ફોટા આપેલા પાછળ. આ જોઈ લો બધા. વાયુ તત્વનો સ્વાદ ખાટો. ફળો આમળા, આંબલી, લીંબુ, કીવી અને ગ્રીન એપલ. આ બધા. પછી કેબેજ, બ્રોકોલી, તુરિયા, કાકડી, કારેલા, ભીંડા. કેટલા ગ્રીન કલરના વેજીટેબલ્સ છે. દ્રાક્ષ. આ જોઈ લો બધા નીચે. હા, ગ્રીન કલરની પણ સ્ટ્રોબેરી આવતી હશે બેટા. આવતી હોય, અહીંયા ના બનતી હોય. પછી આમાં પણ બધામાં 6 1 1 1. બરોબર? વાયુમાં પણ 6 1 1. હવે આગળનું આ તમે વાંચી લેજો. ખાલી એક જ વસ્તુ મારે કહેવાની છે આગળ. પછી વાયુ તત્વમાં બધું 5 તત્વો ભણ્યા છે. વાયુમાં શું છે? પૃથ્વી, જળ, અગ્નિ અને આકાશ. વાયુ આમ જો અહીંયા આગળ આપણા શરીરમાં ચાલવું, દોડવું, બેસવું, સંકોચન પામવું, આ બધું તત્વ કામ વાયુ આપણા અંદર શરીરમાં કરે. વાયુ તત્વથી શું થાય? ચાલવાનું, દોડવાનું, બેસવાનું અને સુકાવાનું, પ્રસરણ કરવાનું. કેટલા વાગે છૂટવાનું બેલા? 8:30. તો 5 જ મિનિટ છે. હવે આપણે આકાશ તત્વ કરી લઈએ એટલે આ ચેપ્ટર પૂરું. પછી આવતી વખતે આપણે શું કરીશું? સરસ મજાનું ગીત ગાઈશું. શ્વાસ લઈને બહાર કાઢીએ, વાયુથી જ શ્વાસ ચાલે આપણા. શ્વાસ લઈને શ્વાસ કાઢીએ, વાયુથી જ શ્વાસ ચાલે આપણા.
વાયુના 5 વાયુ અને 5 ઉપવાયુ સમજીશું. પહેલા ગાઈશું અને પછી સમજીશું. બરોબર? ચાલો. અને કદાચ જો ભાઈ કહેશે તો આપણે બધાએ ઉપર જવાનું અને આપણે ઉપરથી આ બધાએ ગાવાનું. આ બધા મોટા લોકોને સમજાવીએ ને કે અમને કેટલું બધું આવડે છે. બરોબર ને? બધા મોટાને નથી ખબર, તમને બધાને ખબર છે. ચાલો હવે આકાશ તત્વ જોઈ લે ફટાફટ. આકાશ તત્વનો રંગ કેવો છે? બ્લુ, જાંબલી. કયો કલર? આકાશ તત્વ કેવું છે? વ્યાપક. આકાશ તત્વ કેવું છે? આકાશ તત્વ કેવું છે? નિર્મળ, એકદમ ચોખ્ખું. કેવું છે? ચોખ્ખું. પછી આકાશ તત્વ કેવું છે? વિશાળ. કેટલું મોટું છે? આપણી આંખ ના પહોંચે એટલું. હે કે નહીં? આકાશ તત્વ સુધી આપણી આંખ જાય જ નહીં, એનો આદિ અંત કંઈ દેખાય જ નહીં આપણને. અરે ક્યાંથી શરૂ થયું, આ ક્યાં પૂરું થયું, કંઈ દેખાય નહીં. કોઈ મને કહેશે આકાશ ક્યાં મળે? આકાશ ક્યાંથી ઉગે? ઉગે આકાશ? કેમ? એનો ઇન્ફિનિટ છે. એ કોઈ આકાશ તત્વનો કલર જાંબુડી છે. આકાશ તત્વમાં બધું આવે ને જતું રહે, પણ આકાશ તત્વ એવું ને એવું રહે. આકાશ તત્વમાં પ્લેન ઉડે, આકાશ તત્વમાં પક્ષીઓ ઉડે, આકાશ તત્વમાં વાદળા આવે અને જાય, આકાશ તત્વમાં વાયુના વાવાઝોડા આવે. પણ આકાશ તત્વ કેવું? ચોખ્ખું ને ચોખ્ખું. આપણે આવા ચોખ્ખા રહેવાનું છે. આકાશ તત્વમાં હોઈએ ને આપણે તો આપણે આવા ચોખ્ખા રહીએ. ચાલો હવે આગળ. આકાશ તત્વનું માત્રા કઈ? આકાશ તત્વની માત્રા કઈ? આકાશ તત્વની માત્રા કઈ? પછી આકાશ તત્વ શબ્દ ક્યાંથી નીકળે? મોંમાંથી. અને સાંભળીએ ક્યાંથી? આ આકાશ તત્વની ઇન્દ્રિયો છે. આ નવું શીખીએ છીએ આપણે. આ આકાશ તત્વની ઇન્દ્રિયો છે, સેન્સ ઓર્ગન્સ. સેન્સ ઓર્ગન્સ આ ઇન્દ્રિયો છે. આકાશથી શું કરીએ? અને આકાશથી બોલીએ. બોલવું અને સાંભળવું આ આકાશ તત્વના સેન્સ ઓર્ગન્સ છે. ફરીથી બોલું. હું સાંભળું ને બોલું એ કોણ છે ભાઈ? બોલો બોલો. હું સાંભળું ને બોલું એ કોણ છે ભાઈ? બોલો બોલો. આકાશ તત્વ અને મોં અને કાન. મોં અને કાન આ શું છે? આપણા સેન્સ ઓર્ગન્સ. મોં અને કાન શું છે? આપણા આપણી ઇન્દ્રિયો. ગુજરાતીમાં શું કહેવાય? એક છે શ્રવણ ઇન્દ્રિય અને એક છે ઉચ્ચાર ઇન્દ્રિય. એક છે શ્રવણ ઇન્દ્રિય સાંભળવાની અને એક છે બોલવાની. આવી રીતે આ આકાશ તત્વ આપણી અંદર બધાની અંદર વ્યાપક છે. બરોબર? જો તમે જેનાથી બોલો છો તે મુખમાં પણ આકાશ છે. આકાશ ક્યાં ક્યાં છે? તમારા પેટમાં. વિચાર કરો, આ પેટ ખાલી ના હોય તો અનાજ ભરાય અંદર? આપણે ખાઈએ તો ભરાય? તો પેટ ખાલી છે એટલે ત્યાં શું છે? આકાશ. આપણે કે ને બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. કેમ? આકાશ તત્વ વધી ગયું છે, બહુ ભૂખ લાગી છે, જલ્દી જલ્દી ખાવાનું આપો. એટલે પૃથ્વી તત્વ આવે એટલે આપણી ભૂખ શમી જાય. બરોબર ને? અનાજ છે એ પૃથ્વી તત્વ છે. અનાજ ખાઈએ એટલે ભૂખ શમી જાય. હવે બીજે ક્યાં છે? આજુબાજુ, આપણી બાજુ, આજુબાજુ બધે આકાશ છે. જ્યાં જગ્યા છે ત્યાં આકાશ છે. જ્યાં જગ્યા છે ત્યાં આકાશ છે. હવે તમને ખબર છે આપણે બધા જોઈન્ટ્સ છે ને, આ જ્યાં જ્યાં જોઈન્ટ્સ છે ત્યાં આકાશ છે. તમે જુઓ, તમે એક્સરસાઇઝ કરો તો પગ ત્યાં મમ કરો તો પગમાં ચૂંચું ચૂંચું અવાજ આવે. કેમ? એની અંદર આકાશ છે, તેમાં એટલું વાયુ બોલે છે. અંદર જ્યાં જ્યાં આકાશ છે ત્યાં શબ્દ છે. આ ક્યાં છે? આકાશ. આ આકાશ શબ્દ છે. શબ્દ કોની માત્રા? ચલો જલ્દી છે, લાસ્ટ વન છે, જલ્દી
ખરું ને, એની સાથે અથડાયું ને પડઘો પડ્યો તો એ કયું તત્વ છે? આકાશમાં પડઘો કેમ પડે? હું શબ્દથી પડઘો પાડું છું. બોલો કોણ છું? આકાશમાં પૃથ્વી તત્વ. આ છે ને કોઈને ના આવડે હો, તમને એકલાને આવડે છે. આ કોઈને ના આવડે, બીજા કોઈને ખબર ના પડે કે આવું હોય. આ પરમ ગુરુએ આ વસ્તુ બનાવી છે. આ બધા તત્વો પરમ ગુરુએ બનાવેલા છે. એ જેણે બનાવ્યું હોય એને જ ખબર હોય, બીજા કોઈને ખબર ના હોય. તમારી રેસીપી તમને જ ખબર, તમે કોઈને આપો તો ખબર પડે. તો પરમ ગુરુ આપણને રેસીપી આપવા આવ્યા છે. પરમ ગુરુ આ જગતની રેસીપી આપણને પંચમ વેદ દ્વારા આપે છે. તો આપણે રેસીપી શીખીને માસ્ટર બનીએ કે નહીં? રેસીપી શીખવાની ને. હા, કઈ રેસીપી? આ જગત કેમ બનાવ્યું? તમે કાલે મહેશભાઈ બધાને કહેતા હતા છોકરાઓને કે આ બધા તમારા જેવડા થશે ને તે માસ્ટર બની ગયા છે. શું કહેતા હતા? કે આ બધા છોકરાઓ તમે લોકો બધા મોટા થશો એ લોકો જેવડા ત્યારે તમે માસ્ટર બની ગયા. કોના? પરમ ગુરુની રેસીપીના. બધું બનાવતા આવડી જશે. આવી રીતે ભાઈ અમારા બે સ્ટુડન્ટ હોય ને પછી આવું વર્તે તો ચાલે? કાલે તો અમને તો તમે ચડાવી દીધા તો ઉપર હીરો. તો હીરો કેવા હોવા જોઈએ? આવું નાચતા કૂદતા ના હોય, બેસ્ટ પ્રોપરલી. સમજાયું? પેલી બીબી ખુરશી પર આમ થઈને બેસે. મેં કીધું બેસવાની તો પ્રેક્ટિસ કરો, સરખું વ્યવસ્થિત બેસો, સ્થિર બેસો તો તમારી અંદર પૃથ્વી તત્વ સ્થિર થાય, તમારી અંદર આકાશ તત્વ સ્થિર થાય તો તમે ડાયા બનો થોડા. બરોબર? શાંતિથી બેસવાનું બેટા, જેટલી વાર બેસો બરોબર. પછી ઊભા થઈને દોડજો ને જેટલું દોડવું હોય. બરોબર? ચાલો હવે બધા છૂટા.